તાલુકા તંત્ર તેમજ સ્થાનિક પોલીસ તંત્રની ઢીલી નીતિ કહો કે પછી છુપા આશીર્વાદના પરિણામે ગેરકાયદેસર રીતે ઉલેચવામાં સક્રિય થવાની સાથે સાથે ફાટી વાગ્યા છે। ચાંદોદ પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત અનુસાર સુરતના નાગજીભાઈ ચોસલા અને તેમના મિત્ર જીતુભાઈ પડધીર સનોડના રહીશ કલ્પેશભાઈ રબારીની લીઝમાં રેતી ભરવા આવેલા, પરંતુ અંધારું થતાં રોયલ્ટીનો સમય પૂરો થઈ જતા તેઓ નદી પાસે જ રાત્રિ રોકાણ કર્યું। સમય જતાં રાત્રિના સમયે 3 ઇસમો આવી નાગજીભાઈ અને જીતુભાઈ સાથે મારામારી કરી અને હવે પછી અહીં રેતી ભરવા આવશો તો રેતીમાં દાટી દઈશું તેવી ધમકી આપીને 3 ઇસમોએ જીવલેણ મારામારી સાથે બીભત્સ ગાળો પણ ભાંડી ઢોરમારથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનેલાઓને ડભોઈ પ્રમુખ સ્વામી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેઓ સારવાર લઈ રહ્યા છે। હુમલાખોર 3 ઇસમો કરનાળીના ભૂપિન તડવી, પૃથ્વી તડવી અને પ્રતિક તડવી હોવાનું બહાર આવ્યું છે। ચાંદોદ પોલીસે 3 ઇસમો સામે ભારતીય ન્યાય સંહિતાની 2023ની કલમ 115(2), 118(1), 314, 351(3), 296(b) અને 135 મુજબ ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે। શું ઘટના બનેલી તમારી સાથે? આ નદીમાં હતા ને ત્યાં માણસો આ ભૂપિનની આવેલા આવીને ગાળાગાળ કરવા માંડ્યો, એટલે અમે કીધું ભાઈ તું ગાળ ન બોલ, જે હોય તું અહીંયા આવી જા। એટલે આવીને તરત ગાડીની ચાવી આંચકી લીધી એને, એટલે અમે ગાડીની ચાવી પરત પાછી પ્રયત્ન કર્યો અને એના માણસોને બોલાવીને જેમ ફાવે એમ મારવા હાથે કરવા। મારે ભાન ન રહી અમને, એટલે પછી બધા ભાગી ગયા। કલાક 1.5 કલાક કીડે અમારા માણસો આવ્યા, પછી દવાખાને અમને અહીંયા લાવ્યા। વિડીયો જર્નાલિસ્ટ ફઝલ રઝા ખત્રી સાથે સત્યા ટીવી ન્યૂઝ, ડભોઈ।